સૌપ્રથમ વાત વડોદરાની કરીએ। વડોદરાના શિનોરમાં મધરાતે વરસાદ ખાબક્યો છે। પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદનું આગમન। સાદલી, ઉતરાજ અને તેરસામાં પણ વરસાદ વરસ્યો। બજારના અનેક રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ પડતા જોકે ગરમીથી થોડી રાહત મળી છે। પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા નિલેશ પટેલ જોડાયા છે। નિલેશ, કેવો માહોલ છે અત્યારે આખી રાત જ્યારે વરસાદ પડ્યો છે? જી, જંકરા ચોક્કસથી જણાવી દઉં કે સિનોર પંથકમાં મોડી રાતથી જ ભારે પવન સાથે ગાજવીજ સાથે જે વરસાદ વરસ્યો અને અત્યારે પણ વહેલી સવારે પણ વરસાદ ધીમી ધારે ચાલુ છે અને સિનોરમાં જે એક કાચું મકાન હતું એના પતરા પણ ઉડ્યા છે ને એના ઘર બકરીના સામાનને પણ નુકસાન થવા પામ્યું છે। જી, આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ।